વૃશ્ચિકા નક્ષત્રમાં હજુ રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટો સાથે વરસાદની શક્યતા રહેશે. પરંતુ રોહિણી નક્ષત્રમાં 25 મેથી લગભગ આખી ગરમી પડવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ 43 ડિગ્રી 43 ડિગ્રી અથવા 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. અને ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં રહી શકે, કોઈ ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે. અન્ય ભાગોમાં દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અને આ વખતે પશ્ચિમની આસપાસ એક સાયક્લોન બનવાની શક્યતા અરબી સમુદ્રમાં રહે, તેનો માર્ગ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. ચોમાસું 28 મે આસપાસ દક્ષિણ છેડે આવી શકે. જો તેમાં બ્રેક આવે તો 5મી જૂન સુધીમાં કેરળ કાંઠે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહે. પરંતુ આ વખતે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં 8મી જૂન આસપાસ આવવાની શક્યતા રહે. અને આ જે વરસાદ જે છે તે રાજ્યના ભિન્ન ભાગોમાં આવવાની શક્યતા રહે. અને વરસાદથી જીવજંતુનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે. ત્યારબાદ 15મી જૂન આસપાસ પણ વરસાદ આવવાની શક્યતા રહે. નિરંતર ચોમાસું 15મી જૂન આસપાસ આવી શકે છે.